ક્ષમતા નથી કે ભારત જેવા દેશનો 1% પણ સામનો કરી શકે. કાશ્મીરમાંથી અથવા તો અન્ય પ્રદેશોમાંથી એને કઈ રીતે મદદ મળતી હોય? મેં 9 વર્ષ આજે કાશ્મીરમાં નોકરી કરી છે. તમે માનતા હો કે તમે એક વાયર ફેન્સ મૂકી દીધી કે ત્યાં દિવાલ કરી દીધી તો એ શક્ય નથી. हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. કાશ્મીરના પહલગામમાં જે ટુરિસ્ટો ઉપર આતંકી હુમલો થયો છે, સ્વાભાવિક છે કે આ હુમલા બાદ સમગ્ર ભારત દેશ છે તે સ્તબ્ધ હતો, આક્રોશિત હતો, કેમ કે આ જે નિર્દોષ પ્રવાસીઓ છે તેના પર સૌથી મોટો જે આતંકી હુમલો થયો અને અનેક નિર્દોષ લોકોના પ્રાણ આમાં ગયા છે. લોકોને ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા અને તેને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. આ ઘટના બની ત્યાર પછીનો જો ઘટનાક્રમ જોઈએ તો સરકાર દ્વારા કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે. ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે છે તે કેટલાક ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જે ગેરકાયદેસર રીતે રહેતા હોય. અને હવે આગામી સમયમાં આ જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે આ તણાવપૂર્ણ સ્થિતિ અત્યારે સર્જાઈ છે તેને લઈને દરેક લોકોના મનમાં ઘણા બધા સવાલો છે. પરંતુ ખરેખર આ જે આખી જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમાં કેન્દ્ર સ્થાને ખરેખર જો આપણા દેશની કોઈ રક્ષા કરતું હોય અથવા તો જે કાંઈ પણ પરિસ્થિતિ થાય, હુમલો થાય કે પછી યુદ્ધની પરિસ્થિતિ થાય, તેમાં સૌથી વધારે જો કોઈનું કોન્ટ્રીબ્યુશન હોય તો એ આપણી ભારતીય સેનાનું હોય છે. અને સાચી માહિતી અને સાચું માર્ગદર્શન તેમની પાસેથી જ મળી શકે. તો તેના માટે આજે અવર રાજકોટ સાથે રિટાયર્ડ આર્મી ઓફિસર પીપી વ્યાસ સર જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ, આભાર આપનો. સર, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે અત્યારે જે આ હુમલો છે તેને લઈને આક્રોશ તો બધાના મનમાં છે અને સ્વાભાવિક છે કે ભારતવાસી હોય તો આક્રોશ હોય. પરંતુ એક નિવૃત્ત આર્મી અધિકારી તરીકે પહલગામમાં જે આતંકી હુમલો થયો છે એ આતંકી હુમલાને લઈને આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? સૌપ્રથમ તો હું એમ કહીશ કે જે આ તમે મુહિમ ચલાવી છે, પબ્લિક સુધી તમારો વોઇસ લઈ અને જે કંઈ હકીકત છે એ કોમન મેન સુધી પહોંચાડવાનું જે આ કામ કરો છો એ ખૂબ જ ઉલ્લેખનીય છે. અને જેટલા તમારા ચાહકો છે, જેટલા તમારા ફોલોવર્સ છે, એની દિવસે ને દિવસે જે બઢોતરી થઈ રહી છે દેખાડે છે કે તમારો પ્રતિસાદ લોકોને કેવો સરસ મળી રહ્યો છે. હવે વાત કરીએ આપણે પહેલગામના ઇન્સિડન્ટની, જેની માટે આપણે અહીંયા ભેગા થયા છે. જી. તો સ્વાભાવિક છે કે પબ્લિકનો રોષ હોય કે આવું કંઈ થયું, મારી નાખો, તોડી નાખો, ફોડી નાખો. પણ આ એનો એકચ્યુઅલમાં જવાબ નથી. આવી પરિસ્થિતિમાં અત્યારે જે પગલાઓ આપણા પ્રધાનમંત્રી, રક્ષામંત્રી, હોમ મિનિસ્ટર, ફોરેન મિનિસ્ટર, સિક્યુરિટી સલાહકાર કે જે કોઈ અત્યારે પગલાં લઈ રહ્યા છે એ ખૂબ જ પરિપક્વતા દેખાડતા અને પ્રભાવિત કરતા પગલાઓ છે. આવી વસ્તુનું નિરાકરણ ફક્ત યુદ્ધથી નથી થતું. યુદ્ધ આનો વિકલ્પ કોઈ જ કાળે નથી. એટલે પબ્લિકે પહેલાં તો એ સમજવાની જરૂર છે કે આના જડ મૂળમાં શું છુપાયેલું છે. જી. અને જે કોઈ નેતાઓ છે જેને પબ્લિકે આજે મતો આપી અને ચૂંટીને મોકલ્યા છે, એમના જે સલાહકારો છે એમને જ્યાંથી કરેક્ટ ડેટા મળે છે, જે પોતે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, એમણે અહીંયા આ વસ્તુને નોતરવામાં ક્યાં ક્યાં ચૂક અનુભવી છે એ લોકોને ઉજાગર કરવા ખૂબ જરૂરી છે. આપણે એમ કહીએ કે આર્ટિકલ 317 નીકળી ગયો. આર્ટિકલ 317 નીકળ્યાથી લઈ અને ચૂંટણી થઈ ત્યાં સુધીની પરિસ્થિતિ જુઓ તો કોઈ જાતના ટેરરિસ્ટ હુમલાઓ, અનવોન્ટેડ એક્ટિવિટીઝ કે કંઈ હતું નહીં. પણ જેવી સરકાર આવી, ધીમે ધીમે પાછી ત્યાંની પરિસ્થિતિ કથળવા માંડી. આ શું દર્શાવે છે કે એ જગ્યાને ફક્ત ને ફક્ત યુનિયન ટેરિટરી જાહેર કરી રાખી અને પ્રેસિડન્ટ રૂલ રાખીએ તો ત્યાંની પરિસ્થિતિ ખૂબ સરસ રીતે ચાલતી હતી. જેવી ઇલેક્શન થયું, સરકાર આવી અને ધીમે ધીમે પરિસ્થિતિ બદલવા માંડી તો એ વિચારવાનું રહ્યું કે ત્યાંની પરિસ્થિતિને જોતા
ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાદવું એ હિતાવહ છે કે લડાઈ કરવી હિતાવહ છે? લડાઈમાં બધાનું નુકસાન છે. પબ્લિક ઓપિનિયન ભલે આપણી સાથે હોય, ઇન્ટરનેશનલ ઓપિનિયન આપણી સાથે હોય, પણ કોઈ દિવસ કોઈ પણ ઉકેલ લડાઈથી આવ્યા નથી. જેટલું ગેરસમજ, જેટલું નુકસાન લડાઈ ઉત્પન્ન કરવાની છે, બીજું એક કંઈ સાધન જો આપણી પાસે અવેલેબલ હોય તો પહેલાં એને વાપરવું જોઈએ, જરૂરી છે. લડાઈ ઇઝ ધ લાસ્ટ રિઝોર્ટ, કે જ્યારે તમારી પાસે કંઈ જ ન રહે ત્યારે બ્રહ્માસ્ત્ર તરીકે લડાઈ કરવી જોઈએ, અને તો જ કરવાની થાય છે જો એમાં આપણે સુપ્રીમસી જાહેર કરી શકતા હોઈએ. અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો લડાઈની અત્યારે ઇવન 1% પણ આવશ્યકતા છે નહીં. કારણ કે જે પગલાઓ અત્યારે સરકારે ઉપાડ્યા છે, સિંધુ નદીની ટ્રીટીને ખોટી રીતે જે કરવામાં આવી હતી 1960માં, કે આટલું પાણી એ લોકોને દેવું, અને આજે એ લોકોને પાણી બંધ કરવાથી પાકિસ્તાનને ખાસ ઓટોમેટિક એમનો પબ્લિકનો ઉહાપો એટલો થવાનો છે. અત્યારે ત્યાંની સરકારની વાત કરીએ તો સરકાર ખૂબ જ ડામાડોળ પરિસ્થિતિમાં છે. તેમની આર્મીની વાત કરીએ તો ઓલમોસ્ટ લાખોમાં ત્યાંની આર્મીના જવાનો, જેસીઓસ, ઓફિસરે રાજીનામાઓ દઈ દીધા છે. કારણ કે કોઈ પણ અત્યારે લડાઈની પરિસ્થિતિનો સામનો કરી શકે તેમ નથી. લોકોની પાસે અત્યારે એટલા ઓટોમેટિક વેપન્સ તૈયાર નથી. એ લોકોની પાસે એટલી ક્ષમતા નથી કે ભારત જેવા દેશનો 1% પણ સામનો કરી શકે. અને ત્યારે જેમ એ લોકોએ નિયથા માણસો ઉપર પહેલગામ એટેક કર્યો, તો ભારત અત્યારે લડાઈ કરશે તો એ પણ એવી જ એક ઘટના હશે કે જે તમારી સાથે કેપેબલ નથી એને તમે દબોચવા માગો છો, અગર તો એને શાંત કરવા માગો છો. એનાથી બહેતર છે કે જ્યાં એ લોકો આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપી રહી છે, અગર તેમને તૈયાર કરી છે, એમને એક કરીને પાકિસ્તાનની પબ્લિક જે કે લડાઈ નથી ઈચ્છતી, ત્યાંની પબ્લિકને નથી ઈચ્છતી, ત્યાંની આર્મીને નથી ઈચ્છતી, એ લોકોની સાથે કંધાથી કંધા મિલાવી અને આવા સોફ્ટ ટાર્ગેટ જે છે એનો નાશ કરે. આપણે યુએસએની વાત કરીએ, ઓસામા બિન લાદેન, કે જેણે ત્યાં ટ્વિન ટાવર્સ ઉપર એટેક કરેલો, એમને વિધિન ગણ્યા ગાંઠ્યા દિવસોની અંદર પાકિસ્તાનની અંદર જઈ સરસ મજાનું ઓપરેશન કરી અને એને ધડમૂળથી પતાવી દીધું હતું. આજે એવી એક્ટિવિટી છે કે જ્યાં સરપ્રાઈઝ ભારત પાસે રહે, કોઈ પણ જાતનો ઉહાપો કર્યા વગર શાંત ચિત્તે ઠંડે કલેજે આવા તત્વોનો, જે કોઈ દાઉદ ઇબ્રાહિમ છે કે બીજા કોઈ પણ આવા તત્વો જે આવા પ્રોત્સાહિત કરી રહ્યા છે, આવા તત્વોને ટેરરિસ્ટ બનાવવામાં જે કાશ્મીરી યુથ છે એને ગેરમાર્ગે દોરીને આવું એટ્રેક્ટ કરે છે, એનો નાશ કરીએ. અને સાથે સાથે એ જોઈએ કે જ્યાં જ્યાં આપણા ટુરિસ્ટ સ્પોટ્સ છે, જ્યાં ટુરિસ્ટ જતા હોય છે, એને સિક્યુરિટીથી જરા પણ દૂર ન રાખીએ. સંપૂર્ણપણે સિક્યુરિટી પ્રોવાઈડ કરતા રહીએ, અને જે સિક્યુરિટી અને એના નિર્ણયો લેનાર છે એમને પાછા અવગત કરો કે આજે જ્યાં જ્યાં શોર્ટફોલ છે, જ્યાં જ્યાં ભરતીઓ નથી થઈ આર્મીમાં, અને જે અગ્નિવીરની જે પ્રથા રાખી છે એ પ્રથા અત્યારે ખૂબ જ અંશે બેહદ ખોટી પુરવાર થઈ રહી છે. સર, વચ્ચે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આજે પહલગામમાં જે હુમલો થયો છે, તો આતંકીઓ જ્યારે ઘૂસણખોરી કરતા હોય છે તો એ કઈ કઈ જગ્યાએથી ઇન્ફોર્મેશન મેળવતા હોય, કેવી રીતે, અને ખાસ કાશ્મીરમાંથી અથવા તો અન્ય પ્રદેશોમાંથી એને કઈ રીતે મદદ મળતી હોય, એમ એનું વિઝન કઈ? આજે કોઈ પણ ટેરરિસ્ટ છે એ ગામના અંદરના માણસોના સપોર્ટ વગર પોતાનું કોઈ જ કાર્ય કરી શકતું નથી. આજે એમણે જે દારૂગોળો લાવ્યો છે, કે એમણે જે હથિયારો લાવ્યા છે, કે જે એમ્યુનેશન લાવ્યું છે, એ કોઈને કોઈ જગ્યાએ એમણે સતત છુપાવેલું રાખ્યું છે. જો ત્યારે સિક્યુરિટી, તમે એમ સમજો કે ઇલેક્શન થઈ ગયું છે, ત્યાંની સરકાર સ્થિર થઈ ગઈ છે, હવે ત્યાંથી સિક્યુરિટી હટાવી લઈએ, જે પરિસ્થિતિ પહેલગામના આ વેલીમાં થઈ, અને એને હિસાબે પહેલી જે મદદ મળી છે એને પણ પહોંચતા 1 થી 1.5 કલાક લાગી છે. લોકલ પોલીસ એબ્સોલ્યુટલી કંઈ જ કરી શકી નથી. લોકલ માણસો જેમાંથી જૂજને ખબર હશે જ
કે આ વસ્તુ બનનાર છે, જી. જેમના ઘરોમાં આ એમ્યુનેશન રાખવામાં આવ્યું છે, એ લોકોને અત્યારે ગોતીને શોધીને આખરીમાં આખરી સજા કરવી પડે. જે લોકોએ ત્યાંની સિક્યુરિટી હટાવવાના ઓર્ડર્સ આપ્યા છે, જેણે સિક્યુરિટી હટાવવામાં મદદરૂપ થયા છે, એવા ટોપ લેવલના ઓફિસરો, નેતાઓ કે જે પણ જિમ્મેવાર છે, એમની અગેન્સ્ટ આકરા પગલાં લેવા ખૂબ જરૂરી છે. અને એ આકરા પગલાં લેવાશે તો જ એક નિર્દોષ મુસાફિર છે કે નિર્દોષ ટુરિસ્ટ છે, એને જે અત્યારે હાનિ થઈ છે એ ભવિષ્યમાં નહીં થાય. જે થઈ ગયું એમાંથી આપણે સારામાં સારા લેસન લઈ કે શીખ લેવી પડે કે શેને હિસાબે થયું છે. આજે એક બહુ સરસ મજાની ક્લિપ આપણે જોતે રહ્યા છીએ કે ઝીપ લાઇનર વાળો અલ્લાહ અકબર કે છે, પણ એ માણસને નીચે મોકલે છે. ઇટ મીન્સ એને ખબર હતી કે કંઈ પ્રોબ્લેમ થયો છે, એની નૈતિક ફરજ હતી કે એણે એ ટુરિસ્ટને ઝીપ લાઇનમાં ન મોકલવો જોઈએ, પણ એણે મોકલ્યા છે. તો એવા જે હતા કે જે સેન્ડવિચ થયેલા છે, એને ખબર નથી મારે શું કરવું, એને પૈસા મળ્યા છે, એ માણસ ત્યાંથી અવરો તો એના પૈસા જશે, તો એણે એના પૈસા સાચવવા માટે કે પોતે જાળવી રાખવા માટે એ માણસના જીવના જોખમને પરવા કર્યા વગર એને જવા દીધો. તો આવી વ્યક્તિઓ પર ખરા પગલાં લેવા જોઈએ. આજે એવી વ્યક્તિઓ કે જેણે પોતાની જાન જોખમમાં નાખીને પોની રાઇડર મુસ્લિમ માણસ હતો, છતાં એણે ટેરરિસ્ટનો પ્રોબ્લેમ ઊભો કર્યો કે ટેરરિસ્ટને રોકવાની કોશિશ કરી, એને પોતાની જાન ગુમાવી, એને કંઈ જ આપણે બિરદાવ્યું નથી. પણ આજે તાજ હોટલમાં જે પોલીસ અફસરો કે પોલીસ જવા ગયા હતા, એ લોકોને આપણે અશોક ચક્રથી નિવાજ્યા છે. આ વસ્તુ અસ્થાને છે, એમાં કોઈ તાલમેલ નથી. તમે ભૂલ કરો છો કોઈ જગ્યાએ જવાની, જ્યારે આ માણસે પોતે પોતાની જાનના જોખમે જેની ફરજમાં નહોતું આવતું, છતાં પણ એણે એ ટેરરિસ્ટને રોકવાની ટ્રાય કરી છે. આવી વ્યક્તિઓને જોવું જોઈએ, ઇન ડિટેલમાં જવું જોઈએ અને એ લોકોએ કરેલા કાર્યને ખરેખર બિરદાવવાની જરૂર છે. જે ટુરિસ્ટ ત્યાં હતા, એ લોકોને જે સિક્યુરિટી નથી આપી, એમાં જે કોઈ જવાબદાર છે એની અગેન્સ્ટ પગલાં લેવા પણ ખૂબ અત્યંત જરૂરી છે. સર, ખાસ કરીને જ્યારે આવો હુમલો થતો હોય છે, આપ તો સેવા આપી ચૂક્યા છો આર્મીમાં, એટલે ખાસ આપના પાસેથી એ જાણવું છે કે જ્યારે પણ કોઈ આવો આતંકવાદી હુમલો થાય છે, ત્યારબાદ જવાબી કાર્યવાહી ભારતે તાકાતથી કરી છે, પાકિસ્તાનના દાંત ખાટા પણ કર્યા છે, પરંતુ હુમલો થયા બાદ જે આર્મીની જે મનોસ્થિતિ હોય છે જવાનોની, એ કેવી હોય, કેવી તૈયારીઓ થતી હોય, કેવા આદેશો આવતા હોય, એ કઈ રીતનું હોય? બહુ સરસ સવાલ છે. આર્મીની મનોસ્થિતિ હું કહીશ કે આ બહુ નાનકડી ઘટના છે આર્મીની મનોસ્થિતિ માટે. આર્મીની ટ્રેનિંગ એટલી સરસ રહી છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં બધી જ સંસ્થાઓ ફેલ થતી હોય છે, બધી જ જે કોઈ જવાબદાર છે, પોલીસ છે, પેરામિલિટરી ફોર્સ છે, BSF છે, CRPF છે, CISF છે, એ બધા જ્યારે ફેલ થઈ જાય છે, ત્યારે જ ફક્ત આર્મીને અગર તો સ્પેશિયલ કમાન્ડો ફોર્સને બોલાવવામાં આવે છે. એને બદલે અગર ત્યાં પહેલેથી જ તૈનાત જે ફોજ છે કે જેને રહેવાની જરૂર છે, એને પહેલેથી પોઝિશન રાખો. ભલે તમે ઓછી તાદાદમાં રાખો, પણ ત્યાં તમે પૈસા બચાવવા માટે કે પૈસા બીજી જગ્યાએ ડાયવર્ટ કરવા માટે, જેને ઓથોરાઇઝ નથી એવા જે લોકો પેન્શન લઈ રહ્યા છે એનું પેન્શન બંધ કરવા માટે, તમે ત્યાં પૈસા રોકવા માટે એને નફરી ઓછી કરો છો. અને આવી જગ્યાઓ જ્યાં ટુરિસ્ટ જતા હોય છે, જ્યાં સિક્યુરિટીની જરૂર છે, એવી જગ્યાઓને તમે માણસોથી વંચિત રાખો છો, સિક્યુરિટીના ઓછી પ્રોવાઈડ કરો છો, એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. અને આર્મીનું મોરાલ તો આવી નાની નાની વસ્તુથી કોઈ દિવસ અફેક્ટ કરવાનું જ નથી. એમને તો ખૂન ખોલતું હોય છે કે આજે 23 વર્ષ થયા મને રિટાયર થયાને, છતાં પણ મને એમ થાય કે આજે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય અને હું મારું યોગદાન ત્યાં જઈને દઈ શકું. અને તમે પૂછી શકો છો અહીંના પોલીસ કમિશનરને કે મ્યુનિસિપલ કમિશનરને કે હું હંમેશા કહું છું કે તમે અમારી મફત સેવા લ્યો, અમે જે એક્સપર્ટાઇઝ એટેન્ડ કરી છે, જ્યાં અમે તમને મદદરૂપ થઈ શકે ત્યાં લ્યો. અને પ્રીવિયસ 2 કલેક્ટર હતા, કમિશનર હતા કે લોકડાઉન વખતે એ લોકોના સ્ટાફને મોટિવેટ કરવાને માટે મને 2-3 વખત આમંત્રિત કર્યો હતો. આ જે મોમેન્ટો તમે જુઓ છો, એ મોમેન્ટો પણ એના ભાગરૂપે જ મને આપેલો છે. હું આ મોમેન્ટોને એટલા માટે દેખાડું છું કે એવા પણ IAS ઓફિસર હતા કે જેણે અમારી જેવા એક્સપર્ટ્સની એડવાઇસ લીધી છે, કે જ્યાં પોતાને એવું લાગ્યું ત્યારે પોતાનું જ મહત્વ છે કે પોતા જ સર્વેસર્વા છે એવું ન માનતા, જે રાજકોટની અંદર આવા એક્સપર્ટ્સ પડેલા છે, એની તમે એડવાઇસ લ્યો, એમની તમે મદદ લ્યો અને એમાં કોઈ પણ જાતનું નાનપ ન અનુભવો.
એ હું જરૂર કહીશ. સર, ખાસ કરીને યુદ્ધની વાત છે. દરેક સામાન્ય નાગરિકના મનમાં અત્યારે એક જ વાત છે કે ભાઈ પાકિસ્તાનને ફૂંકી મારો, પાકિસ્તાન સાથે યુદ્ધ કરી દો. પરંતુ ખરેખર ટેકનિકલી જોવામાં આવે તો કોઈ પણ કન્ટ્રી સાથે જ્યારે આપણે યુદ્ધનું એલાન કરવું હોય તો એના પહેલાં આર્મીને કેટલી જરૂરિયાતો પૂર્તિ કરવાની હોય છે, કેવી પૂર્વ તૈયારીઓ કરવાની રહેતી હોય છે? પૂર્વ તૈયારીના રૂપે જોઈએ તો આર્મી અત્યારે સંપૂર્ણ રીતે સક્ષમ છે કોઈ પણ જાતનો સામનો કરવા માટે. પાકિસ્તાન હોય, ચાઇના હોય કે અન્ય કોઈ પણ તાકાત હોય, કે અત્યારે જે રીતે બાંગ્લાદેશને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે જી પાકિસ્તાન તરફથી, પાકિસ્તાનના એક લેફ્ટનન્ટ જનરલ અને એના આર્મીના માણસો જવાના છે. એ પાકિસ્તાન કે જે ઈસ્ટ પાકિસ્તાન ને વેસ્ટ પાકિસ્તાન કહેવાતું હતું 1971 વોર પહેલા, જી અને ત્યારે બાંગ્લાદેશના જે બંગાળીઓ છે એ લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ કરી હતી આર્મીની, પાકિસ્તાનની આર્મીએ. ત્યારે ભારતે મધ્યસ્થતા કરી જી અને દુનિયામાં કોઈ દિવસ નહોતું બન્યું એટલા યુદ્ધ કેદીઓ બનાવ્યા. ઓલમોસ્ટ 90,000 લોકોએ સરેન્ડર કર્યું હતું અને પોતાના જલ નિયાઝીની અંડર શરણાર્થી તરીકે ભારત દેશમાં જે નાગરિકો આવ્યા હતા બાંગ્લાદેશથી, એમને મદદરૂપ કરવા ભારતની સરકારે ખૂબ સારું પગલું ભર્યું હતું. અને ત્યારે ફિલ્ડ માર્શલ માનેકશાની નેતૃત્વ અંડર જનરલ JS અરોરાની નેતૃત્વમાં જ્યારે આટલા શરણાર્થીઓ, આટલા યુદ્ધ કેદીઓ આપણે કર્યા હતા, એ જ દેખાડે છે કે ભારતની આર્મી હંમેશા બધી જ રીતે તૈયાર રહે છે. પણ અત્યારે આર્મીને વાપરવી, અગર તો આર્મીનો યુઝ કરીને લડાઈ કરવી, એ અહીંયા વિકલ્પ નથી. આ છમકલાઓ કહેવાય. અને આ છમકલાઓ માટે એને કેમ રોકવા, એની તૈયારીઓ જે કરી રહ્યા છે, ત્યારે એને ક્યારે એજન્સીઓ જેવા કે ઇન્ટેલિજન્સ એજન્સી, એ ત્રણેય બધી ઇન્ટેલિજન્સ એજન્સીઓને ભેગી કરીને ISIની પ્રવૃત્તિઓને કેવી રીતે રોકવી, એ અત્યારે મુખ્ય કામ હોવું જોઈએ. તમે વિચારતા હો કે બોર્ડર સીલ કરી દઈએ, ઇન્ફિલ્ટ્રેશન કેવી રીતે થઈ શકે? જ્યારે તમે રૂબરૂ જાઓ, મેં 9 વર્ષ આજે કાશ્મીરમાં નોકરી કરી છે. જી તમે માનતા હો કે તમે એક વાયર ફેન્સ મૂકી દીધી કે ત્યાં દિવાલ કરી દીધી, તો એ શક્ય નથી. જી ત્યાંની જે જાતની ફોલ્ડ છે, પહાડો છે, નદીઓ છે, ખીણ છે, જંગલો છે, એમાં સંપૂર્ણપણે તમે 10 કદમ દૂરથી તમારી પાસેથી આદમી પસાર થતો હશે તો તમને ખ્યાલ નહીં આવે. પણ એ લોકોની પ્રવૃત્તિ ક્યાં પ્લાનિંગ થઈ રહ્યું છે, એ સ્ટેજે જો આપણે નિપ કરીએ કે કળીને જ્યારે કળી હોય ત્યારે જ તોડી નાખીએ તો એ ફૂલ નથી થવાનું. એ જ રીતે જ્યારે આવી પ્રવૃત્તિઓની પ્લાનિંગ થતું હોય, એ પ્લાનિંગને રોકવું, એ પ્લાનિંગની ઇન્ફોર્મેશન પહેલાં લઈ લેવી, એટલે ઇન્ટેલિજન્સ એજન્સીની તૈયારી રાખવી અને કોઈ પણ જગ્યાને સોફ્ટ ટાર્ગેટ તરીકે પ્રોજેક્ટ ન કરવો. જે પહેલગામ, જ્યાં હું 3 વર્ષ સતત હેલિકોપ્ટર ફ્લાય કર્યું છે એ એરિયાથી, આ બહુ સુંદર એરિયા છે, કોઈ પણ ટુરિસ્ટ ત્યાં જવા ઈચ્છશે. પણ ત્યારે પ્રશાસન જે આજની તારીખે જવાબદાર છે, આજે હું એમ પૂછીશ કે પ્રશાસનની ઉપર ક્યાં ગાજ વરસાવી, પબ્લિકે પ્રશાસનને શું કીધું? ત્યાંના કલેક્ટર જોઈએ કે કમિશનર જોઈએ કે ત્યાંના પોલીસ કમિશનર કે પોલીસ ઓફિસર છે, એ લોકોએ કેમ નથી ડિમાન્ડ કરી કે ભાઈ અત્યારે ટુરિસ્ટ આવે છે તો અમને વધારે તમે સિક્યોરિટી આપો? હવે રાંડ્યા પછીનું ડાપણ કરવા જઈએ, તબેલામાંથી ઘોડા નીકળી ગયા પછી અત્યારે દરવાજાને બંધ કરવા જાય, એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ યોગ્ય નથી. એક સર ખાસ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જેવો આ હુમલો થયો ત્યારબાદ સીધું જ જે એક મુસ્લિમ બેશિંગ શરૂ થઈ ગયું. અધરવાઇઝ જે મીડિયામાં જે પ્રકારે ઇન્ટરેક્શન સામે આવ્યા કે ભાઈ અહીંયાથી વસ્તુ ન ખરીદવી, આ તે, તો આ જે બધું છે એનો અર્થ આપને કેવો લાગે છે? એમ કે આ જરૂરી છે કે આ ટાર્ગેટ ફૂલી જ આતંકીઓ દ્વારા આવું કરવામાં આવ્યું છે કે ભારતની જે શાંતિ છે તે ડહોળાય? ખૂબ જ સેન્સિટિવ સવાલ છે આ. જી. અને સેન્સિટિવ સવાલના જવાબમાં એમ કહીશ કે આવી પ્રવૃત્તિ કરવાથી જે એડવર્સરીનો મુખ્ય ધ્યેય હતો કે આપણા દેશમાં અશાંતિ ફેલાવવી, એમાં થોડું ઘણું આપણે જેને કહીએ ઘી હોમી રહ્યા છીએ. આવું ન કરવું જોઈએ. અહીંયાના મુસ્લિમ પબ્લિક આપણા સાથે સાથ સહકાર આપી રહ્યા છે અને એ સાથ સહકારનો પૂરો ઉપયોગ કરીને જે આપણી સાથે ભેગા છે એમની પાસે ચોઈસ હતી. એક દાખલો દઉં આપને. મારા પોતાના ઇન્સ્ટ્રક્ટર હતા, લેફ્ટનન્ટ જનરલ, જે અત્યારે બનીને રિટાયર થઈ ગયા છે, અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેરમેન પણ છે, લેફ્ટનન્ટ જનરલ અટ્ટા હસનૈન.
એમના પિતાશ્રીએ ભારતની આર્મીમાં રહેવાનું નક્કી કર્યું, એમના કાકાશ્રીએ પાકિસ્તાન આર્મીમાં જવાનું નક્કી કર્યું. જી. સામે સગ્ગો ભાઈ છે, આ બાજુ મોટો ભાઈ છે, એ બાજુ નાનો ભાઈ છે, હમ. છતાં પણ બંને પોતપોતાના દેશ માટે જે રીતે કરી રહ્યા છે, બંને મુસલમાન છે, હમ. પણ ત્યારે એ નથી જોતા કે એ મુસ્લિમ છે, હિન્દુ છે, શીખ છે, ઈસાઈ છે. આજે હું ધારો કે હિન્દુ છું, પણ આજે હું જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલમાં જાઉં જ્યાં મુસ્લિમની તાદાદી વધારે છે, તો મારો ધર્મ ત્યારે મુસ્લિમ છે. આજે હું મરાઠા રેજિમેન્ટમાં હતો, તો ત્યારે મરાઠા રેજિમેન્ટની અંદર જે કોઈ મરાઠાના તહેવારો છે એમાં હું એટલું જ મારું યોગદાન આપીશ જેટલું બીજા કોઈમાં આપી શકીશ. જી. આજે શીખની વાત કરીએ તો શીખ યુનિટમાં હું પોસ્ટેડ થાઉં તો હું શીખ છું, ત્યારે હું હિન્દુ, ભલે બાય બર્થ હું હિન્દુ છું, પણ મારી ફરજ મારા જવાનો સાથે રહી એમની ભાવનાઓને, એમની ખાસ કરીને જેને કહીએ ધાર્મિક ભાવનાઓને કોઈ પણ જાતની ઠેસ ન પહોંચાડતા એમને હું કઈ રીતે વધારે વધારે મારી સાથ સહકાર આપી શકું, કારણ મારી માટે મારા બચ્ચાઓ કરતાં પણ વધારે મહત્વ ધરાવે છે જ્યારે. અને એક કમાન્ડિંગ ઓફિસરની ફરજ બને છે એક નેતા તરીકે, એક એના ઉપરી તરીકે, કે એમના બચ્ચાઓ, એમના જે જવાનો છે એ સંપૂર્ણ રીતે પોતે તમારામાં ટ્રસ્ટ રાખી શકે, તમારામાં એક જાતનું અફેક્શન લાવી શકે. એ ક્યારે લાવશે? જ્યારે તમે એમના ધર્મને, એમની પ્રવૃત્તિઓને, એમના ધર્મની સિદ્ધાંતો પ્રમાણે પ્રોત્સાહિત કરો. અને એક ઓફિસર માટે ધર્મ એ બહુ જુદી જ વસ્તુ છે. એની પહેલાં સર્વોપરી છે દેશની વ્યવસ્થા, દેશની સિક્યુરિટી, અને એની માટે મારે ધારો કે 2 વાર નમાઝ પઢવી પડે તો મને ઓબ્જેક્શન નથી, મારે ગુરુદ્વારામાં જઈ અને માથું ટેકવું પડે તો મને પ્રોબ્લેમ નથી. આજે મારે ચર્ચમાં જઈ અને સન્ડેનું માસ એટેન્ડ કરવું પડે તો હું એ કરવા ખેલદિલીપૂર્વક કરીશ. શું કામ? મારો ધ્યેય મારે સર કરવો છે, મારા દેશની મારે જે અખંડતા છે એ જાળવી રાખવી છે, એની માટે. બિલકુલ સર, અંતિમ પ્રશ્ન પછી આપણે કન્ક્લુડ કરીએ સેશનને, કે હવે જે કાંઈ પણ પરિસ્થિતિ છે અને આગામી સમયમાં ભારતીય સેના દ્વારા અને સરકાર દ્વારા જે કાંઈ પણ પગલાઓ લેવામાં આવે એને નોર્મલ નાગરિક તરીકે લોકો સરકારને અને ભારતની સેનાને પ્રોત્સાહન આપવા માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે, એને કેવા પ્રકારે તેનું વર્તન હોવું જોઈએ, કેવી તેની ફરજ બને છે? આજે નોર્મલ પબ્લિકને એક જ વસ્તુ કહીશ કે હંમેશા સજાગ રહે. જી. નાના નાના ફાયદાઓને પાછળ જઈ અને જે કોઈ હોદ્દેદાર છે એને લાંચ રિશ્વત દેવાનું બંધ કરે. સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણે એમ કહીએ કે આ ઓફિસર લાંચી ઓફિસર છે, પણ એને લાંચ કોણ આપે છે? જી. હું ને તમે એઝ અ નોર્મલ પબ્લિક. પણ એ વસ્તુ આજે તમે તમારા નાના ફાયદાઓ ન લેતા જે રૂલ્સ અને રેગ્યુલેશન તોડતા હોય એવા ઓફિસરો, એવા નેતાઓ, એને ઉજાગર કરી એમને મીડિયા દ્વારા બહાર પાડી અને એ પ્રવૃત્તિને ઘટાડશો તો એન્ટાયર જે માળખું છે, જી. દેશનું માળખું ઘણું જ ઇમ્પ્રૂવ થશે. અને ત્યારે તમને પોતાને ખુશી થશે કે તમારી નાની નાની પ્રવૃત્તિઓથી, જે તમારી આજે ચેનલની વાત કરું, કે તમે આજે સ્વચ્છતાની વાત કરો, કે રામનાથના મંદિરનો જે જૂની ચેનલ તમે દેખાડી છે, કે ત્યાંની ઉપર જે ફંડ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આપ્યો હતો, કોર્પોરેશનના હોદ્દેદારોએ ખૂબ કોશિશ કરી છે, પણ જ્યાં નહોતા થયા ત્યાં ફરીથી તમે એમને ઉજાગર કર્યા, તો આજે એ પરિસ્થિતિ ઇમ્પ્રૂવ થઈ છે. આજે હું એમ કહું કે મારી શેરીમાં મારી અડધી શેરી ચોખ્ખી રહે છે, અડધી શેરીમાં કચરો રહે છે, તો જે બાળક વધારે રોવે છે એને પ્રશાસન ડેફિનેટલી વધારે ધ્યાન આપવાની જ છે. તો એઝ અ પબ્લિક તમે પ્રશાસનને મદદરૂપ થાઓ, એમના જે સાધનો છે એમને સારી રીતે વાપરો, એમને તમે કોઓપરેટ થાઓ. એમની જ્યારે કચરાની ગાડીઓ આવે છે તો કચરો જ્યાં ત્યાં ન ફેંકતા એ લોકોના જે કર્મચારીઓ છે એને નાની નાની ફેવર કરો. આજે એ લોકો સવારથી નીકળ્યા છે, તમે એને એક ગ્લાસ પાણીનું પણ પૂછશો તો એને કામ કરવાની પ્રેરણા મળશે. એમના જે કોઈ ઇન્સ્પેક્ટરો છે એમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરતા એ લોકોને તમે જે રીતે મદદરૂપ થઈ શકો, જે તમારે કહેવાનું છે તમે લખીને દઈ શકો છો કે તમારા કર્મચારી છે એનું વર્તન બરાબર નથી, તમે જરા ધ્યાન આપો. અહીંયા માણસો કચરો ફેંકે છે, તમારા આડોશી પાડોશી કચરો ફેંકતા હોય તો એ કચરો ઉપાડી એમને પાછો આપો કે ભાઈ આપણી પોતાની શેરી છે, તમે અહીંયા કચરો ન ફેંકો. તમારે જે કરવાનું છે, તમે ખાડો ખોદો છો, તમે ત્યાં ખોટા માંડવાઓ તાણો છો, ત્યારે ત્યાં ખાડો ન કરતા જે ડામર બનાવેલો છે એને નુકસાન ન પહોંચાડતા ત્યાં તમે બીજા કોઈ લોઢાના બીજ મૂકો જેની અંદર એ ખોડી શકાય છે. આવી પ્રવૃત્તિ કરવાથી તમે પ્રશાસનને
જે અત્યારે તમને ખુદ મદદ કરવા માટે બનાવવામાં આવી છે એને હેલ્પ કરશો તો તમને પોતાને સારી સેવાઓ મળી શકશે. બિલકુલ. થેન્ક યુ સર, અમારી સાથે જોડાયા અને આપે આ થેન્ક યુ બધી સો માહિતી મચ. અમને. ખૂબ આનંદ થયો મને જી કે તમે આવી પ્રવૃત્તિ કરો છો. અને હું એક વસ્તુ આપને પણ જણાવીશ કે મીડિયા તરીકે કે જ્યાં પબ્લિકની ભૂલ હોય એને પણ ઉજાગર કરો. જી આજે તમે કોઈ માણસને થૂકતા જોતા હો કે કોઈ પણ વ્યક્તિ છે જે રોડ ટ્રાફિક સિગ્નલને ક્રોસ કરતા જોતા હો તો એ પણ ઉજાગર કરવાથી પબ્લિકને ખ્યાલ નથી હોતો કે એ શું કરી રહ્યો છે. આજે મ્યુનિસિપલ પોલીસ કમિશનરે સ્ટોપના સિગ્નલની લાઈન લગાવી છે પણ આજે ઉતાવળમાં સાયકલવાળા કે સ્કૂટરવાળા કે આગળ જતા હોય છે. જી એક નાનકડો દાખલો છે કે એમ્બ્યુલન્સ આવતી હોય જી તો એને જગ્યા દેવી જરૂરી છે અને એ જગ્યા દેવા માટે રોંગ સાઈડમાં પણ માણસે આવવું પડે બિલકુલ. એઝ અ વાહન ચાલક. તો મીડિયાએ થોડું એને ઉજાગર કરવું જોઈએ. એને મીડિયાએ માણસોને કેવું પણ પડે કે આજે બિલકુલ. તમારે એની પાછળ 500 રૂપિયાનો દંડ થતો હોય તો એ ભોગવી લેવાનો, જી. પણ એક માણસની જાન બચતી હોય ને તમે એને એમ્બ્યુલન્સને આગળ જવા દઈ શકતા હો તો જવા બિલકુલ. દેવી જોઈએ. થૂકવાનું છે, કચરો ફેંકવાનું છે, જી નાની નાની પોઈન્ટ્સ છે. પ્રશાસનના માણસો 24 કલાક નથી રહી શકતા, એમના આંખના કાન બની અને એમને જાણ કરવાની છે. એ નૈતિક ફરજ રૂપે તમે કરતા રહો. જી બિલકુલ. થેન્ક યુ સર. થેન્ક યુ સો તો આ મચ. હતા નિવૃત્ત સેના અધિકારી પીપી વ્યાસ સર કે જેમને પહલગામ હુમલાને લઈને જે દરેક પાસાઓ છે તેની આપણને માહિતી આપી. સાથે જ એક સામાન્ય નાગરિક તરીકે આપણને ખબર નથી હોતી કે ત્યાં આર્મીના જવાનોની શું મનોસ્થિતિ હોય, તેમની સામે કેવી ચેલેન્જીસ હોય. તો એ બધાને સમજીને એક સામાન્ય નાગરિક તરીકે આપણે કઈ રીતે તેમને હેલ્પફુલ થઈ શકીએ, અનનેસેસરી જે વાતો આપણે કરતા હોઈએ છીએ એવી ન કરીએ અને એમને સહકાર આપી શકીએ, એ તમામ બાબતની માહિતી આપણને આપી. જો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. હવે રાજકોટની યુટ્યુબ ચેનલમાં આવા જ અવનવા વિષયો પર અમે આપની સાથે વાતચીત કરતા રહીશું. નમસ્કાર.